હવે આજે આપણે ભાલ તિલક એ પરમ ગુરુ જગત કરતાના દરબારમાંથી એમણે હુકમ કર્યો અને એ આયા. ભાલ તિલક આ જગતમાં જેના જેના તિલક છે એના કરતાં એ તિલક ચક્રવર્તી છે. કેમ કે ચારે ચાર આ 84નો ઘાટમાં કોઈ અણી વગર નથી. પાંદડા ગોલ હોય તો એના મૂડી અણીવાળા હોય. 84 લાખ ઘાટમાં જે જે પરમાત્માએ બનાવ્યા એ અને અણી સિવાય નથી. તમે જુઓ ખેતી કરે તો એ અણીવાળા ફારવાથી વાવવું પડે. અણી સિવાય બીજની વાવણી થતી નથી. એટલે આ જગત અણીથી ઉત્પત્તિ થઈ છે અને અત્યારે પણ એ કાર્ય ચાલ્યું છે. અને બીજું કે આ અત્યારના સમયમાં કોઈક પ્રસંગ હોય, લગ્ન હોય, દીકરાનું કે દીકરીનું, તો વાજતે ને ગાજતે કરોડો રૂપિયા ખર્ચી નાખે. કોઈ પાલટીયું કરે ને કોઈ બગીયું કાઢે ને કોઈ શું કરે ને કોઈ કેમ કરે. હવે આ ધામધૂમ બધી છે ને ઉપર અણી ઉપર. અણી ન હોય તો એને એવું ન નીકળે. આ પેટલાદમાં ઘણા છે. એટલે આ ઉત્પત્તિ અણીથી થઈ છે. દરેકમાં અણી. અને આપણે શીણી અથોડી હોય તો શીણીને પાણું કઢાવવું પડે, નકે ના હાલે. બાકી કોઈ પણ વસ્તુ અણી સિવાયની વિશ્વમાં હોય તો તમે તપાસી દો. એટલે આ ભાલ તિલક ચક્રવર્તી છે. અને 2 તિલકની નિશાની છે. પુરુષને 1 પતિ છે અને સ્ત્રીને 2 પતિ છે. 1 પતિ સ્ત્રીને લૌકિકમાં હોય તો એ શેથો પૂરે છે અને એ તિલક કરે છે એ માલિકનો. અને એ સ્ત્રી જ્યારે વિધવા થઈ જાય તો આ ધણીનું ટીલું ભૂહી નાખે છે, શેથો ના પૂરે. ખાલી અહીંયા તિલક ગોપીચંદનું કરે એટલે જગતમાં સમજાય કે આ વિધવા લાગે છે. પણ પુરુષને 1 જ પતિ છે. એટલે આપણે આ ભાલ તિલક પરમગુરુએ કીધું છે, જે આ ભાલ તિલક જે નથી કરતો એ સર્જનહારનો ગુનેગાર છે. વિશ્વમાં જેણે મૂક્યા આપણને તો આપણે એની નિશાની નથી કરતા ભાલ તિલકની. એટલે આપણે આ તો હવે એવું છે કે આ ભાલ તિલક વાળો જો કોઈ પણ આ ગામમાં ફરતો હોય કે આ ગમે ત્યાં ભેગો થાય, એની ગાડીમાં કે એના બાઇકમાં ગમે ત્યાં ભાલ તિલક હોય તો તમે એ જગ્યાએ જઈને પૂછો સતકેવલ સાહેબ, તો કહ્યું સતકેવલ સાહેબ મોટામાં મોટી. અને બીજું ચાહે હલવાણા હો અને એ ઠકાણે ગાડી જાતી હોય ભાલ તિલક વાળી તો એના હાથ આમ અધર કરે તો એ ઊભો રહે. એટલે સતકેવલ સાહેબ એમ કરી, સતકેવલ સાહેબ એમ કે મારે આટલી ભજાવું છે, હાવ લઈ જાઓ હાલો. કારણ કે આ જે જ્ઞાન સંપ્રદાય એ જે છે એની અંદર આટલી જ નિશાની છે. અને જગતમાં ઘણા ટીલા છે અલગ અલગના. કોઈ આમ છે, કોઈ આમ છે. અને હવના ટીલાનો હવને અનુભવ હોય. અને આ જ્ઞાન સંપ્રદાયમાં જે પરમગુરુ તિલકની નિશાની લઈને જે આવ્યા છે, તમે ઝાડપાન વેલીને જુઓ, પછી 4 પગવાળા પશુ પક્ષીને જુઓ, પછી મનુષ્યમાં જુઓ. તો અણી સિવાય ઉત્પત્તિ થાય નહીં અને અણી સિવાય બીજ વવાય નહીં. એટલા માટે પરમગુરુએ કીધું છે કે આ ભાલ તિલક દરેક તિલક કરતાં ચક્રવર્તી છે. ચક્રવર્તી એટલે ઊંચામાં ઊંચું. અને એ તો પરમગુરુ જાણે. અને આટલા પુસ્તક એમણે જે લખ્યા છે એ આપણું ગજું નથી કે વાંચીને યાદ રાખી શકીએ. તો કોરા કાગળમાં લખેલ છે. કબીર સાહેબે કીધું 3 ચોપાઈ કે સાહેબ સબકા બાપ હૈ બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. પછી કબીર ખડા બાजार में सबकी मांगे खेर, नहीं किसी से दोस्ती नहीं किसी से વેર. હવે ફરી 3જી ચોપાઈ એમની છે. कबीर कहे कुता न पारी है, 2 बातों का दुख,
રીજે તો મોઢું સાટે અને ખીજે તો પગ કાપે. આ છે કબીર સાહેબની આ 3 ચોપાઈ આણંદની અંદર કોઈ ભગત બોલતો નથી. કારણ કે આ જે કબીર સાહેબની વાણી બધી 5મા વેદની ચોપાઈમાં વણી છે. એણે પ્રત્યક્ષ નથી, 5મા વેદનું જ્ઞાન વણ્યું છે. પણ એટલે તો પરમગુરુએ કીધું છે કે ઓર ભગત આજ લ્યો સબકે મોર કબીરા, જિનકી ગત મત અગમ અથાહ ગમ ગંભીરા. આ દરેક સંતોની લેવલમાં જો રાખીએ તો સંત શિરોમણી કબીર સાહેબ થઈ ગયા, એનાથી બીજા બધા નીચા. અને અત્યારે તો હવે કાંઈ ખબર નથી પડતી કેટલી જગ્યાએ શું થાય છે, કેટલી જગ્યાએ શું થાય છે, કેટલી જગ્યાએ ભૂવા બેઠા હોય છે, કેટલી જગ્યાએ ભૂવિયું વિધિઓ કરતી હોય, દાણા જોતા હોય, કોઈ શું કરતા હોય. હું તો દરેકને પ્રાર્થના કરું છું કે મીરાબાઈ વાળું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હવે એ આપણને કરી છે એનું ઠકાણું નથી. એ ભૂવાને રહેવાનું ઠકાણું નથી ને એ આપણું શું કરી છે. એટલે માતા ખોટી નહીં, એના પૂજારી ખોટા. માં કોઈ દી બાળકને દુઃખ જે નહીં, આટલું આપણે સમજવાનું. અને ખોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં. જેટલું દેખાય એટલું જ માનવાનું. આંધળી શ્રદ્ધામાં આપણું ઘર સાફ થઈ જાય એવું આપણે અંશે જાય. હું જઈને રોતો હોય કે પગે લાગતો હોય એનું તો કામ ન થાય. પણ જે જગ્યાએ પગે લગાડે રહ્યો એનું કામ થઈ જાય છે. એ જાય 4 વ્હીલ ગાડીઓ ફેરવતા હોય અને આમાં માંગવાવાળા જાય ભિખારીને એમ હાથ માંડે. પણ આત્મા દરેકમાં છે. એ માલિકે એ આપણું કર્મ લખી અને મુઠ્ઠીમાં ભેગું દીધું છે. તમે રાતથી કામ કરો કે ના કરો, જેટલું મળવાનું હશે એટલું જ મળવાનું હોય. એટલે મારી તો વિનંતી છે કે કોઈ પણ ભૂવા હોય, પરેડા દોરા ધાગા કાંઈ પણ કરતા હોય એને હું સ્થાન આપતો નથી, એવાને હું માનતો નથી. કારણ કે મારા બાપા જે શામજી બાપુ છે એ સંત ગતિમાં હતા. એટલે એમના વચનથી હું કાંઈ કામ કરું છું, પણ હું કાંઈ લેતો નથી. અને આવે રાતે અને રાતે બરાબર થઈ જાય તો ઠીક, અને નકે સવારે દવાખાને લઈ જાય. એ ખુલાસો પહેલો જ કરી જઉં છું. અને આ 42-41 વર્ષથી સેવા આપું છું. મને કાંઈ લેવું નહીં, કોઈને મૂકવા નહીં દેવાનું, પૈસાની રમત નહીં. ધંધો જાત મહેનત જિંદાબાદ. અંગની કમાણીથી આપણે જીવન જીવવાનું. અને અહીંયા દેવ ન કહેતો હોય પણ દેવના પૂજારી કહેતા હોય કે આમ કરવાથી આમ થાય ને આમ કરો તો આવું થાય. પરમગુરુએ ના પાડી છે. પરચા પરચી હમ ન માને, હમ